તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરની બાજુમાં સુજાગ ફાઇન કેમિકલ કંપનીમાં સેફટીના અભાવે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું. ગ્રામજનોએ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા. નંદેશ્રી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ લીકેજ થતાં ગ્રામજનો તેમજ કામદારોના જીવ તાળવે ચોટ્યા. નંદેશ્રી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સુજાગ ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના ઘટી. ગેસની દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં ફેલાતા ગ્રામજનો ઘરની બહાર નીકળ્યા. સુજાગ ફાઇન કેમિકલ કંપનીમાં સેફટીના અભાવે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું. ગ્રામજનોએ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા. અત્યારે 5:30ના સુમારે નંદેશ્રી બજારની નજીક આવેલી સુજાગ ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ. તેમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો. તો કંપનીના માણસો થોડું કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે કંપનીઓ બાજુમાં છે, એની બાજુમાં રહેઠાણ છે, બધું બાજુમાં સ્કૂલ છે, સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું. શ્વાસ લેવાતો નહોતો એવી પરિસ્થિતિ હતી અહીંયા. તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેશ્રી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેશ્રી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે. તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટો બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવે એ મારી વિનંતી.